નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ આજે તમારા ધોરણ 12ના પહેલા ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખના એક બીજા મુદ્દા સાથે તમારી આગળ આવીશ. ગયા લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં અહીંયા ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે જાણવાનું છે, ને ગયા લેક્ચરમાં આપણે કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા અને તેના ભયસ્થાનો જાણ્યા. તો અર્થશાસ્ત્ર વિષય જે ખરો એમાં ઇન્ટરનેટ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે તે આજે આપણે જાણવાનું છે. ઓકે, તો એ જાણવા માટે આપણે એને કંઈક અહીંયા મુદ્દાઓમાં વહેંચીશું. જેમ કે પહેલો મુદ્દો છે કે ટ્યુટોરિયલની ગરજ સારે છે. ઇન્ટરનેટ ટેકનોલોજી આપણો જે અર્થશાસ્ત્ર વિષય ખરો એના અભ્યાસ માટે શેની ગરજ સારે છે? તો ટ્યુટોરિયલની. કેવી રીતે? સાંભળો. તેના દ્વારા એટલે કે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા આ વિષયનું એટલે કે અર્થશાસ્ત્રનું પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચવાલાયક સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે. કહેવાનું અહીંયા તાત્પર્ય શું કે તમારે કોઈ પણ માહિતી જાણવી છે અર્થશાસ્ત્રના સંદર્ભમાં, તો એની જે પ્રાથમિક માહિતી ખરી એ તમને ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્રની મળી રહેશે. બીજું છે વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. તો વિષય નિષ્ણાંતો કે શિક્ષકોના વ્યાખ્યાનના વિડીયો તમે ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ પૂરું પાડી શકે છે. તો આજે આપણે અત્યારે યુટ્યુબ ઉપર જે વિડીયો જોઈ રહ્યા છે તમારા આ વિષયના સંદર્ભમાં, તો એ પણ એક પ્રકારે કોની દેન કહી શકાય? ઇન્ટરનેટ ટેકનોલોજીની. બીજું વિષયની વાંચવા લાયક માહિતી. તો અર્થશાસ્ત્ર વિષયના ઘણા બધા પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળે છે. ક્યાંથી? તો ઇન્ટરનેટ દ્વારા. ચોથું, વિષયની અનેકવિધ માહિતી મેળવવા. તો જે તે કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. તે ઉપરાંત સંદર્ભ પુસ્તકો એટલે કે રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, નોંધ, તો આ બધી બાબતોને તમે મેળવી શકો છો. કોની મદદ દ્વારા? તો ઇન્ટરનેટ ટેકનોલોજીની મદદ દ્વારા. ત્યાર પછી છે કે અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. કેવા પ્રકારની? જેમ કે તમારે બેન્કિંગ રિલેટેડ કોઈ પણ માહિતી મેળવવી છે તો તમે આરબીઆઈની વેબસાઇટ પર જઈને શું કરી શકો છો? માહિતી મેળવી શકો છો. તમારે દેશમાં વિદેશમાં થતા આયાત કે નિકાસના આંકડાઓ જાણવા છે તો તમે જે વેપાર મંત્રાલય ખરું તેની વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો. CMIF સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી પાસેથી તમે અર્થશાસ્ત્ર વિષયની કેટલીક માહિતી પણ મેળવી શકો છો. તો અહીંયા કહેવાનો તાત્પર્ય શું કે અર્થશાસ્ત્રનો અભ્યાસ જો સરળ બનાવવો છે, એને સરળતાથી સમજવો છે, તો એમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ ટેકનોલોજીની મદદથી તમે આ વિષયને બહુ સરળતાથી શું કરી શકશો? સમજી શકશો. પણ હા, કોઈ પણ વસ્તુની યાદ રાખજો, જેટલી ફાયદારૂપ માહિતી હશે તો સામે એના કેટલાક ભયસ્થાનો પણ હોવાના. તો અહીંયા આપણે એના ફાયદાને જોયા, એટલે કે કઈ રીતે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગી છે તે. તો હવે આપણે વાત કરીશું એના ભયસ્થાનો વિશે. તો જો જરા એમાં ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો. મતલબ કે તમે જ્યારે આનો વપરાશ કરો છો ઇન્ટરનેટનો, તો કયા કયા પ્રકારના ભય રહેલા છે? તો જેમ કે પહેલું કે ઇન્ટરનેટ
માહિતી મેળવવાનું એક સાધન છે. ધ્યાન રાખજો, ઇન્ટરનેટ માહિતી મેળવવાનું શું છે? સાધન છે. તે શિક્ષક કે આપણી વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. જેમ કે હું અત્યારે તમને જે ભણાવી રહ્યો છું તેમાં મારા જે મૌલિક વિચારો છે, મારી જે તર્ક શક્તિ છે એ હું તમને જણાવીશ, પણ આ જ વસ્તુ ઇન્ટરનેટ નહીં આપી શકે. એટલા માટે જ અહીં એક વાક્ય કહ્યું છે કે તે માત્ર માહિતી મેળવવાનું શું છે? સાધન છે. તો પહેલો ભય આ. બીજો ભય કે ઇન્ટરનેટ ઉપર ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. તો બસ આપણે તેનાથી શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. કારણ કે આવા કોઈ પણ પ્રકારની માહિતી તમને નુકસાનકારક સાબિત થઈ શકશે. ત્રીજો ભય કે ઇન્ટરનેટ પરની ઉપલબ્ધ માહિતી પરથી સાચી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી છે. મતલબ કે ઇન્ટરનેટ ઉપર અઢળક માહિતી હશે, માહિતીનો ભંડાર છે ઇન્ટરનેટ. તો આ ઇન્ટરનેટ ઉપર માહિતી સાચી છે કે ખોટી છે તેને આપણે શું કરવી પડશે? અલગ પાડવી પડશે. ચોથું, ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરવો. શબ્દ સાંભળજો, વિશ્વસનીય વેબસાઇટનો. કેમ? કારણ કે મેં તમને હમણાં જ કહ્યું છે કે ઇન્ટરનેટ એક વિશાળ માધ્યમ છે માહિતીના સ્ત્રોતોનું. તેમાં વિવિધ પ્રકારની વેબસાઇટ હશે. કેટલીક સારી પણ હશે, કેટલીક ખરાબ પણ હશે, કેટલીક યોગ્ય પણ હશે, કેટલીક અયોગ્ય પણ હશે. તો એમાં જે વિશ્વસનીય હોય તો એવી જ વેબસાઇટનો ઉપયોગ કરવો. નહીંતર શું થાય? અભ્યાસ ગેરમાર્ગે દોરનારો બનશે. મતલબ કે તમને જે માહિતી ખરી એ અયોગ્ય કે ખોટી મળશે. ઓકે, તો ચલો ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો વિશે જણાવવાનું કહે તો 4 ભય તમારે યાદ રાખવા. ઓકે, હવે આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ જરા તેને. પ્રશ્ન છે કે ડેટા સીડી પર નોંધ લખો. પ્રશ્ન છે ડેટા સીડી પર નોંધ લખો, અથવા તો ડેટા સીડી શું છે તે વિશે જણાવો. તો સાંભળો. અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી આ આંકડાઓની શું કરે છે? એક ડેટા સીડી તૈયાર કરે છે અને તેને તૈયાર કરીને પછી એને શું કરે? બજારમાં વેચાણમાં મૂકે. ટૂંકમાં ડેટા સીડીનો ટૂંકમાં અર્થ યાદ રાખવો હોય તો એટલું યાદ રાખો: સંબંધિત આંકડાકીય માહિતી ભેગી કરીને તેને સીડીમાં શું કરવા? નાખવા. અને આવી રીતે જે સીડી તૈયાર થાય એ સીડી શું બનશે? ડેટા સીડી. હવે આ જે ડેટા સીડી ખરી તો સંશોધન કે શિક્ષણ સંસ્થા આવી ડેટા સીડી શું કરે છે? ખરીદે છે અને પછી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ સંશોધન માટે કરે છે. કોના માટે કરે છે? તો અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે. એક એક્ઝામ્પલ આપવું હોય તો રાષ્ટ્રીય આવકની ગણતરી છે, વસ્તી ગણતરી છે, વિવિધ મંત્રાલયોના આંકડા છે, CSO NSSOની ડેટા સીડી છે. તો એ બધી બજારમાં ઉપલબ્ધ છે. તો આ દરેક આંકડાકીય માહિતીની તમે દેખો શું છે? ડેટા સીડી છે. અને આના ઉપયોગ દ્વારા અર્થતંત્રનો શું કરવામાં આવે છે? અભ્યાસ. અને તેને આધારે પછી શું થાય છે? વિવિધ પ્રકારના સંશોધનો. એક તમને એક્ઝામ્પલ આપ્યું છે CMIEI. હમણાં જ આપણે વાત કરી સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. તો આવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની શું કરે છે? ડેટા સીડી તૈયાર કરે છે અને ત્યાર પછી તેનું શું કરે છે? વેચાણ. ઓકે, ચલો અહીંયા સુધીની માહિતી ડેટા સીડી પરની નોંધ છે. આ મુદ્દો પણ ડેટા સીડી સાથે જ સંકળાયેલો છે. પણ હા, તમને ટૂંકો પ્રશ્ન એક પૂછાય કે ડેટા સીડીની મુશ્કેલી જણાવો
અથવા તો એનો પણ કોઈ ભય હોય તો તે જણાવો. તો આ જે મુદ્દો ખરો એ તમારે યાદ રાખવાનો ડેટા સીડીની મુશ્કેલી વિશેનો છે. સાંભળજો એમાં કે ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે. કહેવાનો તાત્પર્ય શું છે? માની લો કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તો એમણે વિવિધ પ્રકારના સર્વે કર્યા અને ચોક્કસ શું કર્યો? આંકડો દર્શાવતો ડેટા તૈયાર કર્યો અને એની શું બનાવી? સીડી બનાવી. હવે માની લો કે તમારે એ ડેટા સીડીમાંથી જરૂરી માહિતી મેળવવી છે, જરૂરી માહિતી. પણ એ માહિતી તમે ત્યારે જ મેળવી શકો જ્યારે માત્ર તમે એના શું હોય? જાણકાર. જો તમે જાણકાર વ્યક્તિ નથી તો એ ડેટા સીડી પરથી માહિતી મેળવવાનું તમને શું બનશે? મુશ્કેલ બનશે, અઘરું થઈ પડશે. તો બસ એ એક શું છે આની મર્યાદા અથવા તો મુશ્કેલી. ઓકે, તો ચલો મિત્રો, આ આપણે મુદ્દો ચર્ચ્યો ડેટા સીડી વિશે જણાવો. જો અર્થ પૂછે તો માત્ર પહેલો પોઈન્ટ યાદ રાખવાનો અને એની મુશ્કેલી પૂછે તો માત્ર છેલ્લો પોઈન્ટ. કમ્પ્લીટ આટલું? ઓકે.